હે ગાઈસ, આ વિડીયોમાં આપણે સાદા વર્તમાનકાર અને સાદા ભૂતકાળની વાક્ય રચના જોઈશું. તેની અંદર આપણે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, પ્રશ્નાર્થ વાક્ય, નકારાત્મક વાક્યની વાક્ય રચના બધું આવી જશે અને તમને ખાલી જગ્યા કે MCQs જે આવશે તેની અંદર ઘણું જ હેલ્પફુલ થશે. તો છેલ્લે સુધી વિડીયો એકદમ શાંતિથી મગજ શાંત રાખીને જે બધું કામ હોય સાઈડ પર મૂકીને જોજો. અને આ એકલું એક્ઝામમાં જ નહીં પણ તમારા જીવનમાં તમે કશે ઇંગ્લિશ શબ્દો કે ઇંગ્લિશ વાક્યનો પણ ઉપયોગ કરશો ને ઘણું કામ લાગશે. આ વાક્ય રચના ઉપર જ બધું ડિપેન્ડન્ટ છે કે આપણે કઈ રીતના ઇંગ્લિશ આવડતું છે. ચાલુ કરીએ છીએ. આટલું તમે યાદ રાખજો, વાક્ય રચના તમને બધી જગ્યા પર તમને હેલ્પફુલ થશે. તો પહેલાં આપણે જોઈએ સાદા વર્તમાનકાર વિશે. અને સાદા વર્તમાનકારમાં શું આવશે એ પહેલાં આપણે આ એક કોઠો છે ને તે યાદ રાખવાનો છે. અને આ બધા જ કારમાં કોઠો કામનો છે. તો એક વચન એક સાઈડ છે ને બીજી સાઈડ પર બહુવચન છે. એક વચનમાં છે પ્રથમ પુરુષ એક વચન, એની અંદર આઈ આવશે. અને આ આઈ જે છે તેને આપણે કહીએ હું ગુજરાતીમાં. તો હવે હું એક વચન કહેવાય, આપણે એ બહુવચન કહેવાય. તો આઈનું વી થઈ જશે, તેને આપણે કહીએ છીએ, વીના આપણે, તો એ બહુવચન થશે. પછી યુ એટલે કે તું, એનું બહુવચન શું થશે? યુ જ થશે, એટલે કે તમે. પછી આવે હી, સી અને ઇટ એટલે તે, તેણી કે તે. હી છોકરા માટે વપરાય, સી છોકરી માટે અને ઇટ જાનવર કે નિર્જીવ વસ્તુ હોય તેના માટે વપરાય. આ બધાનું બહુવચન શું થશે? ધે એટલે કે તેઓ. તો આપણે આ કોઠો જોયો. હવે આ કોઠાની અંદર જ શું હોય છે? જે ત્રીજો પુરુષ એક વચન હોય ને તેની સાથે જ કંઈ ને કંઈ અલગ વસ્તુ જોડાતી હોય. બાકીની આ જેટલી પણ બધી વસ્તુ છે આઈ, યુ, વી, યુ, તે, તેની સાથે સેમ જ વસ્તુ જોડાય. એ આપણે જોઈએ છે કઈ રીતના અલગ છે. આપણે સાદા વર્તમાનકાળની વાક્ય રચના જોઈશું. તો વાક્ય રચનામાં શું છે? તો પહેલાં કર્તા આવશે, પછી મૂળ રૂપ અથવા એસકેએસ વાળું રૂપ આવશે, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસકેએસ વાળું રૂપ, પછી કર્મ અને અન્ય શબ્દ. હવે જેમ હું તમને આગળ કીધું એમ કે હી, સી, ઇટ જે છે ત્રીજો પુરુષ એક વચન, તેની અંદર કંઈ ને કંઈ વસ્તુ અલગ જોવા મળશે બીજા બધા કરતાં. તો કઈ અલગ વસ્તુ? તો અહીંયા જોઈ શકો છો તમે, જેમ આપણે વાક્ય રચના જોઈ કર્તા ને પછી ક્રિયાપદ. તો તમે અહીંયા જોઈ શકો છો આઈ સાથે ડુ લાગે છે, સાદું વાક્ય છે. યુ સાથે ડુ લાગે છે, સાદું વાક્ય છે. વી સાથે ડુ, યુ સાથે ડુ, દે સાથે ડુ. પણ જ્યાં હી, સી, ઇટ જે છે તેની સાથે ઈએસ વાળું રૂપ લાગ્યું છે, એટલે કે ડુનું ડઝ થઈ જશે. તો આમ હું એ જ આગળ કીધું કે જે ત્રીજો પુરુષ એક વચન છે, ત્રીજો પુરુષ એક વચન, તેની સાથે એસ કે ઈએસ વાળું ક્રિયાપદનું રૂપ લાગશે. બાકીના બીજા બધા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ લાગશે. જેમ આઈ ડુ, વી ડુ, યુ ડુ, ધે ડુ. પણ હી, સી, ઇટ સાથે ડઝ. એવી જ રીતના બીજું ક્રિયાપદ આપ્યું છે સિંગ. આઈ સિંગ, યુ સિંગ, વી સિંગ, યુ સિંગ, ધે સિંગ. પણ હી, સી, ઇટ સાથે એસ કે એસ વાળું રૂપ આવે એટલે સિંગ્સ થઈ જશે. તો આ તમે જોયું. આ વસ્તુ યાદ રાખવાનું છે. જ્યારે ખાલી જગ્યા આપે ત્યારે કઈ જગ્યા પર આપણે મૂળ રૂપ મૂકવાનું છે કે એસ કે એસ વાળું રૂપ મૂકવાનું છે, તે આપણે વાક્ય રચના આવડે ત્યારે થાય. તો આપણે સાદા વાક્યની વાક્ય રચના જોઈ. સાદા વર્તમાનકાળની કે પહેલાં કર્તા આવે, પછી મૂળરૂપ અથવા એસકેએસ વાળું રૂપ આવે. એ મૂળરૂપ અથવા એસકેએસ વાળું રૂપ એ કર્તા કયો છે તે પ્રમાણે લાગશે. જેમ કે અહીંયા આઈ છે તો આઈ શું છે? પ્રથમ પુરુષ એક વચન છે, તેની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે, એટલે આપણે એકલું આઈ સિંગ લખ્યું છે. એ જ પ્રમાણે સી છે તો સી શું છે? ત્રીજો પુરુષ એક વચન, આથી તેની સાથે એસ કે ઈએસ વાળું રૂપ લાગશે. તો આપણે સિંગનું સિંગ્સ કરી નાખ્યું છે, તો સી સિંગ્સ સોંગ. હવે અહીંયા સીની જગ્યા પર કોઈ છોકરીનું કે કોઈ છોકરાનું નામ આવે તો કોઈ છોકરી કે છોકરાનું નામ આવે. જેમ કે માલા છે તો માલા છોકરી છે, માલા છોકરી એટલે કે ત્રીજો પુરુષ એક વચન. સી માલા સી છે ને છોકરી છે એટલે એની સાથે પણ એસ કે એસ વાળું રૂપ લાગે. કાં તો કોઈ કેટ છે તો એના સાથે પણ એસ કે એસ વાળું રૂપ આવે. તો આ વસ્તુ તમે યાદ રાખજો. આપણે સાદા વાક્યની વાક્ય રચના જોઈ છે અને ઉદાહરણ પણ મેં તમને બતાવ્યા છે. હવે આનું પેસિવ વોઇસ જો આપણે ફેરવવું હોય તો પેસિવ વોઇસ કઈ રીતના કરીશું? પેસિવ વોઇસની વાક્ય રચના કંઈક આ પ્રમાણે છે. પહેલાં કર્મ આવે, પછી આવશે એમિઝાર વાળું રૂપ, કર્મ પ્રમાણે એમિઝાર લાગશે. પછી અહીંયા ભૂતકૃદંત આવશે. અહીંયા કેવું એસકેએસ વાળું ક્રિયાપદનું રૂપ હતું કે મૂળ રૂપ, એમ પ્રમાણે ભૂતકૃદંત લાગશે. પછી ભૂતકૃદંત પછી બાય આવે,
અને પછી કર્તા આવે. કર્તા એટલે કે કર્મની રૂપમાં એને ફેરવવાનું છે, એ પણ હું તમને છેલ્લે બતાવું છું શું આવે તેમ. હવે અહીંયા કર્મ શું હતું, આની અંદર કર્મ કયું છે, આ કર્તા છે ને આ કર્મ છે. તો કર્મ શું છે, સોંગ્સ છે. સોંગ્સ બહુવચનમાં છે, તો આપણે અહીંયા સોંગ્સ લખીશું. કર્મ જે છે તે આગળ આવતું રહેશે. સોંગ્સ લખ્યું. સોંગ્સ બહુવચનમાં છે તો બહુવચન વસ્તુ સાથે આર લાગે, તો આપણે આર પણ લખ્યું. આર પછી ક્રિયાપદનું ભૂત કૃદંત વાળું રૂપ આવે, તો સિંગનું ભૂત કૃદંત થાય સંગ. તો આપણે કર્યું, અને ભૂત કૃદંત પછી ડાયરેક્ટ બાય આવે. બાય પછી જે આ કર્તા છે તેનું કર્મની રૂપ મૂકવાનું છે, એ યાદ રાખજો. કર્મની રૂપ એને કર્મમાં ફેરવી દેવાનું છે. આથી આઈનું મી થઈ જશે. તો આ જોયું, સોંગ્સ આર સંગ બાય મી. આ આપણે પેસિવ વોઇસમાં ફેરવ્યું. આની પણ તમે વાક્ય રચના યાદ રાખી લેજો તો તમને ઘણું એટલે ઘણું ઇઝી પડશે ને જીવનમાં તમે કશે પણ આ વસ્તુ યુઝ કરી શકો છો. અને એ જ રીતના હું આ જે બીજું વાક્ય છે એને પણ કર્મણીમાં ફેરવ્યું છે. તો એનું શું, સોંગ્સ આર સંગ બાય સીનું કર્મની રૂપ થશે હર. તો સોંગ્સ આર સંગ બાય મી, સોરી હર. તો આપણે આ પેસિવ વોઇસની વાક્ય રચના પણ જોઈ લીધી છે. ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્ન વાક્ય કઈ રીતના બનાવવાનું, તો જે પ્રશ્ન વાક્યમાં શું આવશે, ડુ કે ડઝનો યુઝ થશે. તો ડુ કે ડઝ જે પ્રમાણે અહીંયા કરતા હશે એ પ્રમાણે યુઝ થશે. જેમ કે અહીંયા હવે માલા છે તો અહીંયા ડઝ વપરાશે, કેમ કે ત્રીજો પુરુષ એકવચન છે, વચન છે. પણ આઈ જો હશે અહીંયા તો આઈની સાથે ડુ અહીંયા મૂકવું પડશે. તો ડુ આઈ સિંગ સોંગ એવું આવશે. તો અહીંયા સી છે તો આથી આપણે લખીશું ડઝ સી સિંગ સોંગ્સ. તો આ વસ્તુ છે પ્રશ્નાર્થ વાક્યમાં ડુ કે ડઝનો યુઝ થશે. સાદા વર્તમાનકાળમાં આ તમે યાદ રાખજો, આપણે સાદો વર્તમાનકાળ જોઈ રહ્યા છે. હવે WH વાળું પ્રશ્નાર્થ વાક્ય. તો WH વાળું પણ સેમ જ છે, જસ્ટ અહીંયા જે પણ વોટ વેર, WH વાળું કોને કહેવાય, વોટ વેર વાય હુઝ, એ બધું WH વાળું કહેવાય. તો અહીંયા આપણે વોટનો યુઝ કરવાનો છે. તો વોટ ડઝ સી સિંગ સોંગ્સ. સેમ આ જ વસ્તુ છે, એની આગળ આપણે વોટ લગાવી દીધું છે. તો આપણે આ WH વાળું પણ જોયું. હવે નકારાત્મક વાક્ય કઈ રીતના બને તેમ, એની પણ તમે વાક્ય રચના યાદ રાખજો. શું છે, પહેલાં કરતા આવશે, કરતા પ્રમાણે ડુ કે ડઝ આવશે ને નોટ લગાવવાનું છે. પછી ને ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, યાદ રાખજો. ક્રિયાપદનું મૂળ રૂપ, જ્યારે આપણે ડઝ યુઝ કરીએ, ડઝ કે ડુ, તો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ભલે ને આગળ અહીંયા સી છે તો અહીંયા એસ કે એસ વાળું રૂપ નહીં આવે, કેમ કે અહીંયા આપણે ડઝ યુઝ કર્યું છે. આ વસ્તુ પણ ધ્યાન રાખજો તમે. તો આપણે આ જોયું સાદો વર્તમાન કાળ. હવે આપણે જોઈશું સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળનું પણ ટેબલ એ જ છે, આઈ યુ, હી, સી, ઇટ, વી યુ, ધે. તો હવે આપણે પહેલામાં જોયું હતું ડુ. તો ડુનું ભૂતકાળ શું થશે, ડીડ. કેમ કે અહીંયા વાક્ય રચના આપણે પહેલાં જોઈશું. વાક્ય રચનામાં શું છે, પહેલાં કરતા આવશે, પછી ભૂતકાળનું રૂપ આવશે ને પછી કર્મ આવશે. તો સિંગનું ભૂતકાળનું રૂપ થશે સેંગ. તો આઈ સેંગ સોંગ્સ, સી સેંગ સોંગ્સ. તો એ જ પ્રમાણે આઈ સાથે ડીડ. આની અંદર હવે પેલાની જેમ સ્પેશિયલ વસ્તુ નહીં આવશે. પેલાની અંદર તો આપણે હી, સી, ઇટમાં આપણે એસ કે એસ વાળું રૂપ મૂકતા હતા. ભૂતકાળના રૂપમાં કંઈ એવા વાંધા છે નહીં, આપણે ઇઝીલી એકદમ થઈ જાય. બધામાં સરખું જ આવશે, કોઈ એક્સ્ટ્રા વસ્તુ કરવાની જરૂર નહીં. તો આઈ સાથે પણ સેંગ જ છે, સી સાથે પણ સેંગ જ છે. હવે પેસિવ વોઇસમાં કઈ રીતના ફેરવીશું એ જોઈશું. તો પેસિવ વોઇસમાં સેમ એ જ, પહેલાં કર્મ આવશે પણ આની અંદર વોઝ વર લાગશે. કર્મ પ્રમાણે બહુવચન હશે તો વર લાગશે અને એક વચન હશે તો વોઝ લાગશે. અને ભૂત કૃદંતનું રૂપ, બધામાં ભૂત કૃદંતનું જ રૂપ થઈ જશે ક્રિયાપદનું, જ્યારે આપણે પેસિવ વોઇસમાં વાક્ય ફેરવીશું. અને ભૂત કૃદંતની પાછળ હંમેશા બાય આવશે અને બાય પછી કરતા. તો એમ જ છે. તો સોંગ્સ બહુવચન છે, આથી એની સાથે વર. સંગ બાય મી, ભૂત કૃદંત સંગ થઈ જશે, સિંગનું કે સેંગનું પણ. અને પછી આઈ છે તો એનું કર્મની રૂપ મી થઈ જશે. એ જ રીતના પ્રશ્નાર્થ વાક્ય આપણે જોઈશું.
તો પહેલાં તેની અંદર સાદા વર્તમાનકાળમાં ડુ કે ડઝ યુઝ કરતા હતા આપણે, તો ભૂતકાળમાં આપણે યુઝ કરીશું ડીડ. તો ડીડ પછી કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ. જેમ હું તમને આગળ કહ્યું હતું સાદા વર્તમાનકાળમાં કે જ્યારે આપણે ડુ કે ડઝનો યુઝ કરીએ છીએ ત્યારે ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ જ આવે. ભલે ને સાદા વર્તમાનકાળમાં એસ કે એસ વાળું રૂપ લાગતું હોય કે પછી સાદા ભૂતકાળમાં આપણે ભૂતકાળનું રૂપ લગાવતા હોઈએ, પણ જ્યારે આપણે ડીડ ડઝ કે ડુનો યુઝ કરતા હોઈએ વાક્યમાં ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું. તો એ પછી આવશે કર્મ. તો ડીડ સી સિંગ સોંગ્સ, આ થયું. પછી WH વાળું પણ સેમ જ વસ્તુ છે, જેમ આપણે આગળ સાદા વર્તમાનકાળમાં શીખલા એમ કે પહેલાં WH વાળું, પછી ડીડ કરતા ક્રિયાપદનું મૂળ રૂપ અને કર્મ. વોટ ડીડ સી સિંગ સોંગ્સ. પછી નકારાત્મક વાક્યમાં પેલામાં ડુ નોટ કે ડઝ નોટ યુઝ કરતા હતા એ પ્રમાણે ડીડ નોટ યુઝ કરીશું. તો સી ડીડ નોટ સિંગ સોંગ્સ. અહીંયા જોઈ શકો છો આપણે ક્રિયાપદનું મૂળ રૂપ લીધું છે. અને જેમ આપણે કર્મ પેસિવ વોઇસમાં આપણે જ્યારે ફેરવીએ છીએ અહીંયા, તો આઈ હતું તેનું આપણે મી કરી દઈએ છીએ. એ જ પ્રમાણે જુદા જુદા આઈ વી કે યુ જે આપેલું હોય એ પ્રમાણે આપણે કર્મની રૂપમાં ફેરવવું હોય ક્રિયાપદની પાછળ મૂકવા માટે, તો આપણે આઈનું મી કરીશું. ક્રિયાપદની પાછળની પણ બાયની પાછળ જે વસ્તુ મૂકતા હોય, આઈ આપ્યું હશે કર્તામાં તો તેને જ્યારે કર્મણીમાં ફેરવીએ છીએ તો મી થઈ જશે. કરતા વી આપ્યો હશે કર્મણીમાં ફેરવીશું તો અસ થઈ જશે. બાય અસ, બાય મી, બાય યુ, બાય હિમ, બાય હર, બાય ઇટ, બાય ધેમ. તો આમ આ વસ્તુ છે યુનું યુ, હીનું હિમ, સીનું હર, ઇટનું ઇટ અને ધેનું ધેમ. તો આપણે આ વસ્તુ જોઈ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળ. આશા છે તમને ખબર પડી હશે. મેં ટ્રાય કર્યું છે ઇઝી રીતના સમજાવવાનું. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે તમે આ વાક્ય રચના યાદ રાખજો, તો ઘણું ઇઝી તમને ઇંગ્લિશ લાગવા લાગશે. તો થેન્ક યુ વેરી મચ વિડીયો જોવા બદલ. અને કોઈ ખામી લાગી હોય કે કશે તમને સમજ નહીં પડતી હોય કે ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. હું તમને સારી રીતના વધારે સમજાવીશ જો ખબર નહીં પડી હોય તો. થેન્ક યુ વેરી મચ.